વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે સહવર્ગ સંયોજનોના 17મા લેક્ચરનો પ્રારંભ કરીએ છીએ. આજે આપણે સહવર્ગ સંયોજનોમાં તમારા લખાણ સંબંધિત પ્રશ્ન 9.5 અને 9.6 કે જેના સ્ટેટમેન્ટ કંઈક આ રીતે છે કે ભાઈ સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે NaCl4 એટલે કે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ અને ટેટ્રાસાયનાઇડો નિકલેટ +2 ની ભૌમિતિક રચના, ચુંબકીય ગુણધર્મો વગેરેની ચર્ચા કરો. સાથે સાથે તમારો લખાણ સંબંધિત પ્રશ્ન 9.6 આ રીતે આપ્યો છે કે ભાઈ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ -2 અનુચુંબકીય છે જ્યારે ટેટ્રાસાયનાઇડો નિકલેટ +2 છે એ પ્રતિચુંબકીય છે. તો શું કામ આવું છે? આજે આપણે એની વિગતવાર સમજૂતી મેળવવાની છે. તો ચાલો આજે 17મા લેક્ચરનું સ્ટાર્ટિંગ કરીએ. પૂરેપૂરું સમજણ મેળવો. હવે જ્યારે હું આ સંકીર્ણ લઉં છું તો આ સંકીર્ણની અંદર નિકલ છે એનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 28 છે. અચ્છા, નિકલનો પરમાણુ ક્રમાંક 28 હોય તો એની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખી શકીએ? તો કે આર્ગોન પ્રમાણે 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, ત્યાર પછી 2 ઇલેક્ટ્રોન છે 4s2 કક્ષકમાં ગયા એટલે 18 ને 2 20. તો 3d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8 હશે. એટલે આ નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે નિકલનો ઓક્સિડેશન આંક તો કે આ બંને સંકીર્ણની અંદર જો નિકલ છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +2 છે. કેવી રીતે ખબર પડે? તો કે એક ક્લોરાઇડોનો -1 એટલે 4 નો -4 થાય. નિકલનો ઓક્સિડેશન આંક જો +2 હોય તો ઉપર વીજભાર મને -2 મળે. ચલો હવે એ જ રીતે ટેટ્રાસાયનાઇડો નિકલનો ઓક્સિડેશન આંક તો કે સાયનાઇડ લિગેન્ડનો વીજભાર -1 તો 4 સાયનાઇડનો -4. તો હવે ઉપર વીજભાર -2 છે તો નિકલનો કેટલો હોવો જોઈએ? +2. તો ચાલો હવે વિચારો નિકલ +2 ની ઓક્સિડેશન અવસ્થા શું થાય? તો કે નિકલની +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર 2 ઇલેક્ટ્રોન દૂર થશે. ક્યાંથી દૂર થશે? તો કે 4s કક્ષકમાંથી. માટે આર્ગોન 3d8 4s0. ચલો હવે મારે નિકલની ઇલેક્ટ્રોન કક્ષકો છે એને બતાવવી છે. તો હવે નિકલ +2 ની સંકીર્ણની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના આ રીતે બતાવી શકીએ જો એને કક્ષકોના સ્વરૂપમાં. હવે આર્ગોનની વાત નહીં કરીએ તો કે 3d કક્ષક તમે જાણો છો કેટલી છે? તો કે 5 પ્રકારની છે. 1 2 3 4 અને 5. અચ્છા, આ 5 કક્ષક છે. 4s કક્ષક કેટલા પ્રકારની? તો કે 1. અને એના પછી કઈ કક્ષક આવેલી હોય? તો કે 4p. એના પ્રકાર કેટલા? તો કે 3. તો કે 3 4p કક્ષક છે, 1 4s કક્ષક છે અને 5 3d કક્ષક છે. હવે d કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 અને 5. 5 5 અયુગ્મિત આપ્યા. હવે યુગ્મિત થશે 6 7 અને 8. તો આ છે નિકલ પરમાણુની +2 ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે અહીંથી વાત શરૂ થાય છે. ક્લોરાઇડો છે એ લિગેન્ડ જ્યારે નિકલ ધાતુ સાથે જોડાય છે તો ક્લોરાઇડો એ નિર્બળ લિગેન્ડ છે. એનો મતલબ એ થયો કે નિર્બળ લિગેન્ડની હાજરીમાં 3d કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય બનતી નથી. પાછું રિપીટ કરું છું. ક્લોરાઇડો એ નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડની હાજરીમાં 3d કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય બનતી નથી. તો હવે NiCl4 સંકીર્ણની અંદર નિકલની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? તો કે આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય ન બને એટલે 4s કક્ષકમાં આ જ રીતે રહેશે અને p કક્ષક છે આ જ રીતે રહેશે. તો હવે 4 ક્લોરાઇડો લિગેન્ડ માટે એક 4s કક્ષક અને 3 4p કક્ષક વચ્ચે સંમિશ્રણ થશે એટલે કે સંકર્ણ થશે. અને સંકર્ણ થાય તો સમાન શક્તિ, સમાન ઊર્જા અને સમાન સંખ્યાની 4 નવી કક્ષકો બને. તો ચાલો હું લખું છું અહીં હવે સંકીર્ણમાં નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના. તો કે સંકીર્ણમાં નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે?
તો કે જુઓ ભાઈ આ તો એમનેમ જ રહેશે, કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આપણે ચર્ચા કરી ગયા કે અહીં 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય બનતી નથી. એટલા માટે S પ્રકારની એક કક્ષક અને P પ્રકારની 3 કક્ષક એમની વચ્ચે શક્તિની આપલે થઈ અને આપણને શું મળશે? તો કે sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય. તો જુઓ અહીં sp3 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થઈ. હવે એની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મ 4 ક્લોરાઇડો દ્વારા દાન થશે. તો હવે આપણે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. જો અહીં લખું છું NiCl4-2 સંકીર્ણની રચના. તો કે હવે સંકીર્ણની રચનામાં શું થશે ઇલેક્ટ્રોન રચનાની અંદર? તો કે આ તો એમનેમ જ રહ્યા, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. 1 2 3 4 ને 5 આ ઇલેક્ટ્રોન 8 એ 8 છે એ એમનેમ રહે છે, કોઈ પણ ફેરફાર નહીં. હવે આ કક્ષકોની અંદર તો કે આ 4 sp3 સંકૃત કક્ષકો છે આપણી પાસે, તેની અંદર 4 ક્લોરાઇડો દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. એટલે અહીં લખીશ કે ભાઈ 4 ક્લોરાઇડો લિગેન્ડ એ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? તો કે દાન કરે છે. એની અંદર દાન થશે. તો હવે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું. અહીં જોતા જાઓ 4 ઇલેક્ટ્રોન યુગ્મથી દાન થાય છે. અને આપણે લખી શક્યા કે પરમાણુની અંદર સંકરણનો પ્રકાર છે એ તમે લખી શકશો. હવે કેવા પ્રકારનું સંકરણ થયું? તો કે sp3 સંકરણ જોવા મળે છે. ટેટ્રાક્લોરાઇડો નિકલેટ -2 સંકીર્ણની અંદર sp3 સંકરણ જોવા મળ્યું. તો હવે આ સંકર કક્ષકો છે તેની આપણે વાત કરી શકીએ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અહીં લખીએ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે પદાર્થ છે કેવો થશે? તો કે અનુચુંબકીય થશે. પદાર્થ છે કેવો થશે? અનુચુંબકીય થશે. એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે માટે અનુચુંબકીય થશે. હવે જ્યારે sp3 સંકરણ થાય ત્યારે આપણે ભણી ગયા આની પહેલાના લેક્ચરમાં કે આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર થશે. તો અહીં લખીએ કે હવે એનો આકાર કેવો? તો કે સમચતુષ્ફલકીય આકાર થશે. અચ્છા, હવે સમચતુષ્ફલકીય આકાર થયો, 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કરો આ સમીકરણ દ્વારા. mu બરાબર √n * n + 2. હવે આમાં n બરાબર 2 મૂકી દેવાના. 2 મૂકો એટલે 2 દુ 4, 4 × 2 એટલે 8, વર્ગમૂળમાં 8 એટલે કેટલા આવશે? તો કે 2.83 બોહર મેગ્નેટોન. અંદાજિત કેલ્ક્યુલેટરથી ગણ લેજો. તો ટેટ્રાક્લોરાઇડો નિકલેટ -2 સંકીર્ણ છે એ કેવું થયું? તો કે અનુચુંબકીય થયું. પછી બીજું શું છે? તો કે આ સંકીર્ણ છે ઈ આકાર સમચતુષ્ફલકીય દર્શાવે છે. શા માટે? તો કે sp3 સંકરણ થાય છે. હવે આપણે વાત કરીએ ટેટ્રાસાયનાઇડો નિકલેટની. તો જો ટેટ્રાસાયનાઇડો નિકલેટ છે એમાં ધાતુ પરમાણુ નિકલ છે. નિકલનો પરમાણુ ક્રમાંક 28. એની ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે આર્ગોન 3d8 4s2. એમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 છે માટે +2 ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આર્ગોનની જેમ 18, 2 ઇલેક્ટ્રોન s માંથી દૂર થયા એટલે 4s0 3d8. એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. હવે સંકીર્ણમાં તો કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ સંકીર્ણની અંદર સાયનાઇડો છે પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડની હાજરીમાં ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય બને છે. તો અહીં લખીએ કે સંકીર્ણમાં આપણે લખશું કે સંકીર્ણમાં Ni+2 ની ઇલેક્ટ્રોન રચના. તો કયા સંકીર્ણની આપણે વાત કરીએ છીએ? તો આપણે વાત કરીએ છીએ
ટેટ્રાસાયનાઇડોનિકલેટ સંકીર્ણની. તો હવે આ સંકીર્ણમાં શું થશે તો કે પ્રબળ લિગેન્ડ છે તો આ બંને ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થશે. આ ડી કક્ષકનો ઇલેક્ટ્રોન આ ડી કક્ષકમાં આવી જશે એટલે હવે આ 4 ઇલેક્ટ્રોન ની પેર આપણને પ્રાપ્ત થશે. તો આપણે લખી શક્યા કે હવે થયું એવું કે આ 4 કક્ષકોની અંદર 1 2 3 ને 4 એમાં આ બધા ઇલેક્ટ્રોન છે ઈ ગોઠવાઈ ગયા. આ 4 ઇલેક્ટ્રોન છે આ કક્ષકમાં ગોઠવાઈ ગયા. એ ગોઠવણ એટલે શું ખાલી થયું તો કે એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p કક્ષક ખાલી રહી. તો હવે એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p કક્ષક છે એમની વચ્ચે શક્તિની આપલે થાય જેથી સમાન શક્તિ, સમાન આકાર અને સમાન સંખ્યાની નવી 4 dsp2 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય. તો આપણે એનું બંધારણ આ રીતે લખી શકીએ છીએ કે હવે જે પ્રાપ્ત થઈ એ 4 dsp2 સંકૃત કક્ષક મળે. dsp2 સંકૃત કક્ષક આપણને પ્રાપ્ત થઈ. બે p કક્ષક છે એ હવે ખાલી છે as it is છે અને અહીં લખી નાખું કે બે 4p કક્ષક ખાલી છે. આ કઈ કક્ષક છે તો કે 3D કક્ષક છે. તો જુઓ સંકીર્ણની અંદર dsp2 સંકરણ થવા જઈ રહ્યું છે. dsp2 સંકરણ થયું તો એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p કક્ષક છે એમની વચ્ચે શક્તિની આપલે થઈ જેથી 4 નવી કક્ષકો પ્રાપ્ત થઈ જે સંપૂર્ણપણે ખાલી છે, જેની ઊર્જા સમાન છે, જેની સંખ્યા સમાન છે. તેની અંદર 4 સાયનાઇડો લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. તો હવે આપણે લખશું કે NiCN4-2 ની ઇલેક્ટ્રોન રચના, આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. તો હવે તેની અંદર 3D કક્ષક છે તેમાં કુલ 4 ઇલેક્ટ્રોન as it is આવેલા છે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. હવે તો કે dsp2 સંકૃત કક્ષકોની અંદર 4 સાયનાઇડો લિગેન્ડ દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. તો અહીં લખીએ આપણે કે અહીં 4 સાયનાઇડો લિગેન્ડ દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને આપણને સંકીર્ણ છે એ પ્રાપ્ત થાય જેમાં કયું સંકરણ થયું તો આપણે લખી શકીએ dsp2 સંકરણ થયેલું જોવા મળે છે. બે 4p કક્ષક છે તે સંપૂર્ણપણે ખાલી છે. તો હવે આ સંકીર્ણની અંદર જોઈ શકીએ છીએ કે એક પણ ઇલેક્ટ્રોન યુગ્મિત નથી, બધા જ હોય. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે કે બધા જ ઇલેક્ટ્રોન છે કેવા છે યુગ્મિત છે. તો અહીં લખી શકાય કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. લખી શકીએ કે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે. તેથી સંકીર્ણ છે કેવું થશે તો અહીં લખી શકીએ કે સંકીર્ણ છે પ્રતિચુંબકીય થશે. તો જુઓ ટેટ્રાસાયનાઇડોનિકલેટ સંકીર્ણ છે પ્રતિચુંબકીય થયું. હવે એનો આકાર કેવો થશે તો કે dsp2 સંકરણ થાય છે. અહીં લખી શકીએ કે અહીં dsp2 સંકરણ થયું. તો dsp2 સંકરણ થાય તો એની ભૌમિતિક રચના છે કેવી મળે સમતલીય સમચોરસ પ્રાપ્ત થાય. તો ચાલો આ ખાંચાની અંદર આપણે એની ઇલેક્ટ્રોન રચના બતાવું છું. જો એનું આ ભૌમિતિક રચના બતાવું છું કે આવી સમતલીય સમચોરસ રચના છે એ પ્રાપ્ત થાય છે. એમાં સમતલીય સમચોરસ એક જ સમતલમાં આવેલા છે. સમતલના 4 ખૂણાઓ તરફ લિગેન્ડ અને વચ્ચેના ભાગે ધાતુ પરમાણુ છે. તો આવી સમતલીય સમચોરસ રચના પ્રાપ્ત થાય. ભૌમિતિક રચના બધા જ ઇલેક્ટ્રોન કેવા છે તો કે યુગ્મિત છે, પ્રતિચુંબકીય છે અને આપણે કહી શકીએ નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ. આનું બીજું આપણે શું કહી શકીએ કે અહીં નીચું સ્પિન
ધરાવતું સંકીર્ણ છે, નીચું સ્પિન ધરાવે છે. ચાલો હવે આપણે સૌથી અગત્યની આપણો પ્રશ્ન નંબર 9.6 કે ભાઈ એમાં પહેલા એમ કે છે કે ભાઈ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ -2 અનુચુંબકીય છે. તો આપણે સમજી ગયા કે ભાઈ અનુચુંબકીય છે. પણ ટેટ્રા ક્લોરાઇડો આપણે વાત કરી છે ટેટ્રા કાર્બોનિલ નિકલ. ટેટ્રા કાર્બોનિલ નિકલ એ પ્રતિચુંબકીય છે, સમજાવો. તો હવે આપણે ચર્ચા કરીએ. તો અહીં આટલા ભાગની અંદર આટલી વસ્તુ આવી જશે. હવે અહીં લખી શકું કે NiCO4 એટલે કે ટેટ્રા કાર્બોનિલ નિકલ +2 સંકીર્ણમાં અહીં લખીએ આપણે કે NiCO4 સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા છે. નિકલ પરમાણુ છે એની ઓક્સિડેશન અવસ્થા શું છે? તો કે શૂન્ય છે. અહીં લખી શકીએ શું છે? તો કે શૂન્ય છે. બધા જ કોઈ પણ જાતનું ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, શૂન્ય છે. તો હવે શૂન્ય હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે નિકલની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d8 4s2. આર્ગોન 3d8 4s2 એટલે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય. હવે તો કે સંકીર્ણ છે, સંકીર્ણ તેમાં NiCO4 સંકીર્ણમાં નિકલનો ઓક્સિડેશનાંક 0 છે એટલે આમાંથી એક પણ ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે નહીં. એટલે હું સંકીર્ણમાં નિકલની જો ઇલેક્ટ્રોન રચના લખું તો એ 4s2 વાળી થશે. 4s2 ઇલેક્ટ્રોન છે. તમારે એ બતાવવા પડશે કે ભાઈ નિકલની ઇલેક્ટ્રોન રચના શું હશે સંકીર્ણમાં? તો કે એમાં 3d માં 8 ઇલેક્ટ્રોન છે અને 4s કેટલા છે? તો કે 2 છે. એટલે આપણે આ રીતે બતાવી શક્યા. 3d માં 8 ઇલેક્ટ્રોન આવેલા છે અને 4s માં 2 ઇલેક્ટ્રોન છે અને સંકીર્ણમાં પાછળ 4p કક્ષક છે એ ખાલી છે. આ રીતની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણમાં તો કે નિકલ પરમાણુની છે 3d8 અને 4s2. હવે કાર્બોનિલ લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. અચ્છા, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય તો શું થાય? તો કે હવે સમકરણ માટે s કક્ષક ખાલી જોઈએ. અહીં પહેલા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો આ 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જશે. રિપીટ કરું છું અગત્યનું સ્ટેટમેન્ટ. જો આ 3d કક્ષક છે, આ 4s કક્ષક છે અને આ 4p કક્ષક છે, તો સંકીર્ણની અંદર શું થશે? તો કે આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ જશે કેમાં? તો કે 3d કક્ષકમાં જશે. 3d કક્ષકમાં જશે જેથી આ 10 ઇલેક્ટ્રોન થઈ જશે 3d કક્ષકમાં. 8 ને બદલે 3d માં 10 ઇલેક્ટ્રોન થશે. હવે 4s કક્ષકના ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં વયા ગયા એટલે તો કે એક 4s કક્ષક ખાલી રહી, 3 4p કક્ષક ખાલી રહી, તેમની વચ્ચે શક્તિની આપલે થાય. સમાન શક્તિ, સમાન આકાર અને સમાન સંખ્યાની નવી 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. તો હવે હું અહીં શબ્દ લખું છું સંકીર્ણમાં નિકલની ઇલેક્ટ્રોન રચના. સંકીર્ણમાં નિકલની ઇલેક્ટ્રોન રચના. તો સંકીર્ણમાં નિકલની ઇલેક્ટ્રોન રચનામાં 3d કક્ષકમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? તો કે 10 ઇલેક્ટ્રોન થઈ જશે. 1 2 3 4 ને 5. આ 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે 4s અને 4p કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈ એટલે આપણને sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. એની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. sp3 કક્ષકો છે એ પ્રાપ્ત થઈ. તો હવે શું થશે? તો કે નિકલ ધાતુની આ રીતની સંકીર્ણની અંદર ઇલેક્ટ્રોન રચના બને. એમાં 4 sp3 સંકૃત કક્ષકો બને. હવે આ 4 sp3 સંકૃત કક્ષકોની અંદર 4 કાર્બોનિલ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને 4 સવર્ગ સહસંયોજક બંધની રચના કરે. તો આપણે લખશું કે 4 કાર્બોનિલ લિગેન્ડ એ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. યુગ્મનું દાન કરે. તો હવે
આપણે જે લખીએ છીએ શું થશે તો કે ટેટ્રા કાર્બોનિલ નિકલની ઇલેક્ટ્રોન રચના થશે. હવે જે થશે એ કેવી થશે? ટેટ્રા કાર્બોનિલ નિકલ. તો આની અંદર જો આપી દઉં છું કે આની અંદર 4 ઇલેક્ટ્રોન છે ઈ આના તરફથી આવે છે. 4 ઇલેક્ટ્રોન છે આવશે અને સંકીર્ણ છે ઈ બનશે. તો હવે 4 કાર્બોનિલે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અને આપણને સંકરણ છે ઈ sp3 પ્રાપ્ત થાય છે. તો હવે પાછળના ભાગે 4p કક્ષક છે ઈ સંપૂર્ણપણે sp3 માં ફેરવાઈ ગઈ. તો જો ટેટ્રા કાર્બોનિલ નિકલ સંકીર્ણ છે એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો બધા જ ઇલેક્ટ્રોન છે કેવા છે? યુગ્મિત છે. તો આમાં sp3 સંકરણ થાય છે પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે આ ટેટ્રા કાર્બોનિલ નિકલ સંકીર્ણ કેવું છે? તો કે પ્રતિચુંબકીય જોવા મળે છે. તો જુઓ ટેટ્રા ક્લોરાઇડ નિકલેટ છે એ સંકીર્ણમાં sp3 સંકરણ થાય છે પણ sp3 સંકરણ થાય છે +2 ઓક્સિડેશન અવસ્થા છે એટલા માટે તો કે એની 3d કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. જ્યારે ટેટ્રા કાર્બોનિલ નિકલ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે એટલે s કક્ષકના ઇલેક્ટ્રોન કાર્બોનિલ જેવા પ્રબળ લિગેન્ડની હાજરીમાં ફેર ગોઠવણી પામે છે. એટલે 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન થશે. બાકીની sp3 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થશે અને ઈ ખાલી sp3 સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોન છે કાર્બોનિલના 4 કાર્બોનિલના 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંકીર્ણની રચના કરે. તો એ સંકીર્ણમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે સંકીર્ણ કેવું થયું? પ્રતિચુંબકીય. ચુંબકીય ચાક માત્રા શૂન્ય આવશે અને આને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ અથવા તો નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ કહી શકાય છે. એટલે આ સંકીર્ણ છે એનું સ્પિન કેવું હશે? તો કે નીચું સ્પિન ધરાવે છે. નીચું સ્પિન ધરાવે એટલે કેવું થયું? તો કે ભ્રમણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત માટે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ થશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે બરાબર સમજ્યા સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે કે ભાઈ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ -2 ટેટ્રા સાયનાઇડો નિકલેટ -2 સવર્ગ સ્પીસીઝમાં એની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ. તો ટૂંકમાં કહીએ તો ટેટ્રા ક્લોરાઇડો નિકલેટમાં sp3 સંકરણ થાય 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને અનુચુંબકીય છે. આકાર કેવો? તો કે સમચતુષ્ફલકીય થશે. ટેટ્રા સાયનાઇડો નિકલેટમાં તો કે dsp2 સંકરણ થયું. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય થશે અને આકાર કેવો? તો કે સમતલીય સમચોરસ થયો. જ્યારે પ્રશ્ન નંબર 4 ની વાત કરી 9.6 ની વાત કરીએ તો ટેટ્રા ક્લોરાઇડો નિકલેટમાં આપણે જોયું કે અનુચુંબકીય છે sp3 સંકરણ છે. જ્યારે ટેટ્રા કાર્બોનિલ નિકલ છે એમાં પણ sp3 સંકરણ થાય છે પણ નિકલની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે. s કક્ષકના ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ગોઠવાય છે એટલે ખાલી રહેતી એક s અને 3p કક્ષક વચ્ચે સંકરણ થઈ અને 4 sp3 સંકૃત કક્ષકો બની જેમાં કાર્બોનિલના 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એટલે આપણે સંકીર્ણ પ્રાપ્ત થાય જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે sp3 સંકરણ હોવા છતાંય સંકીર્ણ કેવું છે? પ્રતિચુંબકીય અને નીચું સ્પિન ધરાવે છે. તો આજે આપણે આ બે તમારા લખાણ સંબંધિત કોયડાના પ્રશ્નો છે એ પૂરા કર્યા. બરાબર સમજાવ્યા મેં તમને બરાબર આવડી જશે. હવે એની પ્રેક્ટિસ કરજો, રિપીટ કરજો અને હા તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જાણ કરતા રહેજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.